હે મારા હૈયામાં છે આનંદ બેની મારા આવ્યા છે આંગણ. હે મારા હૈયામાં છે આનંદ બેની મારા આવ્યા છે આંગણ. જો બેન, હવે તમારે છે ને 1 મહિનો અહીં રોકાવાનું છે. હા ભાઈ. તમે ઘરે કઈને આવ્યા ને હું રોકાવાની છું એમ. હા, હું ઘરે કઈને આવી કે હું 1 મહિનો રોકાવાની છું. એ હારું, આપણે હવે રીંગણા બટેટાનું શાક નથી બનાવવું. હું મને રસ ને એવું લઈ આવું. ના ના ભાઈ, એવો ખર્ચો નથી કરવાનો. હમણાં હું શાક ને રોટલા કરી નાખ. તો સાંભળો બેન, તમે ખાલી શાક બનાવી નાખો, રોટલા તમારા ભાભી કરશે, એ હમણાં આવશે જ તે. હારું, હાલો ભાઈ. આય ભોલા આય. હા આવ્યા. ભાઈ તો આનંદમાં છે ને? હું ભાઈ હું આનંદમાં છું કે દુખી છું એ મારું મન જાણે. કેમ? બેન સાંભળતા નથી ને, તને વાત કહું. બોલો બોલો. જો બેન ને સામે આપણે સાના માના બેસવી તો બેન ને દુઃખ ન થાય કે હું આવીને મારો ભાઈ કઈ બોલતો નથી. ભોલા, બેન આવ્યા છે, મહિનો દી રોકાવાના છે, પણ મારી પાસે 1 રૂપિયો નથી. મારી પાસે એક પ્લાન છે, જો પ્લાન તમે સક્સેસ કરી નાખો તો થાય. શું પ્લાન છે કે? તો તારે હું ગમે પ્લાન સક્સેસ કરી નાખું. અહીંયા આવો. કેમ? હે એમ થાય? લે જા, તું આમ તૈયારી કર અને હું આમ તૈયારી કરું. એ હારું. એ બેન, જમવાનું બનાવી રાખજો, હમણાં હું આવું. એ હા. લ્યો બોલો, દરવાજો ખુલ્લો મેકીને વિયા જાય. બહાર જાય તો દરવાજો બંધ કરીને જાતા હોય તો. દરવાજો ખુલ્લો છે, ઘરે ખુલ્લા છે. મેડમ આવ્યા લાગે. લે આવ્યા ભાભી તમે? હા હો, અમે આવ્યા. તમે હું આવ્યા? તમે ક્યાં ગયા તા? હું મારા ભાઈ ઘર રાખડી બાંધવા ગઈ હતી. તે હું તે મારા ભાઈ ને રાખડી બાંધવા આવી. રાખડી બાંધવા નહીં, ભૂખ લઈને આવ્યા એમ કયો. ભાભી એવું ન બોલતા હો. મારા ભાઈ નું ઘર ઈ મારું ઘર છે. કેમ? દીકરી એક ફેરી હારે જાય ને એટલે તમારું ઘર ન્યા કહેવાય, અહીંયા અમારું ઘર કહેવાય. હવે કેમ ભાભી તમે આવું બોલો છો? તમે કાલ ના આયા તો હવે તમારે ઘરે નથી જવાનું? નહીં, રોકાવાનું છે. પણ રાખડી બાંધવા 1 દી રોકાવાનું હોય, કઈ એટલા બધા દી થોડુંક હોય. ઘર ભેગતા થાવ. હવે મારે તો મહિનો રોકાવાનું છે. હા, હાહરિયામાં તો ભૂખ લાવ્યા. હવે ભાઈના ઘરે ભૂખ લાવો. ભાભી રેવા દો, મારા હાહરિયામાં ભૂખ નથી. તો અહીંયા રોકાવાય જ નહીં, વયું જવાય રાખડી બાંધીને. જો હું કાલે ગઈ હતી, આજે વી આવી ને. તમે તો તમારા માવતરના ઘરે 10 દિન 15 દી જ્યાં, હું ત્યાં 6 વર્ષે આવી. હા, એ તો અમને ખબર જ છે. ભૂખની બાર જ ખાવા આવ્યા. જાઓ રાંધી નાખો અને હાથ પાડજો, હું ઉતી છું અંદર. હો, મારા માવતર ની તઈએ ભાભી બોલે ને, પણ મારા ભાઈ ને કઈ નથી ખબર પડવા દેવી. બટકા દાદા, હાતમ આઈટમ જેવા નવા નવા પરબ આવે છે તો તમે મને કાંઈક પૈસા આપો ને તો ગામમાં જઈને કાંઈક ખારું વારું ખાવાનું લઈ આવું. ઓય બાપા, એટલે હાથમ આઠમ ની હજી બહુ વાર છે અને તારે એકલું ખાવું જ છે. તું મને ભૂખ ભેગો કરીશ? ના બટકા દાદા ના, હું કાંઈ ભૂખ ભેગો નહીં કરું. આ તો નવા નવા પરબ આવે છે ને તે હું કહું હાલો તો લઈ આવું ગામમાંથી એમ. ના રે ના. હવે લાવો ને બટકા દાદા પૈસા. એટલો બધો હું કામ તમે લોભ કરો છો? એટલે હું ભલે લોભ કરું, પૈસા નહીં દઉં હું તને. બટકા દાદા તમારો લોકપ્રિય માણસ છું, આપો ને. આવું શું કામ કરો છો તમે? હે? હા, તે તો મારા વખાણ કર્યા. હે, મને આનંદ આવ્યો. હાલે હાલે જા, તારે ખાવું હોય લઈ આય. લાવો બાપા. હું લાવું ખાવામાં? એ તારે જે ખાવું હોય ને ઈ લઈ આય. એ હારું, હાલો. દેવાને મોકલો મેં ગામમાં. દેવો ખાવાનું લઈને આવે ને પછી ખાઈને વાડીમાં કામ કરવા વ્યા જવી. હે, રાઈજો આવ્યો છે. જયારે ખાવાનું મગાવી ને તારે જ રાઈજો આવે. આજ રાઈજો આવે એટલે કાંઈક નાટક કરવા છે. હું ખોટું ખોટું હુઈ જાઉં. એ બટકા દાદા, ઓય હા, કેમ હુઈ ગયા? એ જોને બીમાર પડી ગયો. ડોક્ટર ને બોલાવો અહીંયા? એ ના 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 ના, ઉભા રહો, હું ફોન કરું. ના 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 ના. હું ના ના ભલામણ આ તમારી વાડીમાં રોજ બેહવાનું તમામ કુઈ જાવે માલે. એ જોને મને થાય છે આજ. પણ હું થાય એમ કહું છું? મને નથી ખબર. તમને બીમારી છે તો તમને નથી ખબર શું થાય એમ? ના ના, હું ડોક્ટર થોડો છું. બટકા દાદા, મીઠું ક્યાં પડ્યું એ કયો ને. એ તારે મીઠું શું કરવું? અરે તમને મીઠાના પોતા મૂકું, તમને સારું થઈ જાય. એ મારે કઈ નથી મૂકવું.
તું અહીંથી જા. મારે જાવું નથી બટકા દાદા, હું જાવ તો આ ગામના વાતું ન કરી. ઓય બાપા, એ મેં તને કીધું ને તું અહીંથી જા એમ. તો બટકા દાદા તમારી હાટું કહું છું. એ મારે કાંઈ નથી મૂકવું, તું અહીંથી જવા દે. અરે બટકા દાદા, આ હાલતમાં મારે મૂકી ન જવાય તમને. એ ભલે તું જા અહીંથી. એ હારું તો હું જાવ. એ હા જા. હે બટકા દાદા કયો ને તમને શું થયું? ઓય બાપા, મેં કીધું ને તું અહીંથી જવા દે એમ. એ હારું તો ડોહા તું પડ્યો રે, હું તો આ હાલ્યો. એ હારું જા. હારું થયું જો ખાવાનું જ્યારે લાવી ને તારે તો અહીંયા વી આવે. લ્યો બોલો, ભલાઈનો તો જમાનો જ નથી. ડોહાને ડોક્ટર બોલાવવાનું કીધું તોય મને લાફા માર્યા. એલા ડોહાની વાડીએ ફોન પડ્યો રહ્યો, પાછો જવું છે. ડોહાને થોડો કનડતો આવું અને મોબાઈલ લેતો આવું. ઓલો માંડ દોસ્ત છે ને ફોન આવ્યો મૂકતો ગયો. ફોન લેવો પાછો આવે નહીં ને તો હારું. લાવ્યો ફોન હું હંતાડી દઉં. હે ઈ તો પાછો આવ્યો. એલા બટકા દાદા, એટલે હવે તો હું લેવા આવ્યો. પાછો આવવું જ પડે ને. કેમ? ડોક્ટર બોલાવવું? ના ના તું અહીંથી જાને હવે. તો એક કામ કરો, મારો મોબાઈલ આ પડ્યો રહ્યો, એ આપો. એ તારો મોબાઈલ અહીંયા નથી પડ્યો હો. અરે અહીંયા પડ્યો રહ્યો. અહીંયા ક્યાંથી પડ્યો હોય? આપો છે ને કે માણસ તમારો નથી, આઈને ઢીબી નાખીશ હો. અરે ઢીબી હું તને રાખીશ. એ ડોહા સાણા માના ફોન આપી દો. એક તો તમે વડીલ છો, મારો હાથ પડશે ને તો ખાટલામાંથી ઊભા નહીં થઈ શકો. ઓય બાપા, મેં તને કીધું ને અહીંથી જવા દે એમ. તો એક કામ કરો, તમારો મોબાઈલ નથી દેવો મારો? નથી દેવો. તો લાવો 50,000 રૂપિયા. ક્યાંથી દઉં 50,000 રૂપિયા તને? હું હાચું કહું, તમારો માણસ એ નથી, હજી ઢીબી નાખીશ. એ ઢીબી હું તને નાખીશ. લાવો મારો મોબાઈલ. એ હારું આપી દઉં છું, હવે પાછો આવતો નહીં અહીંયા. એ હારું. ફોન સાઈન મૂકીને ગયો તો મને ખબર છે. સાઈન નતો મૂક્યો, લાવો ને હવે. એ હાલે જવા દે, જા આવતો નહીં હવે. હે દહા, ડોક્ટર બોલાવવું? હવે જવા દે ને. ઉભા રહો રાજુભાઈ, કેમ પર જાવ છો? ઘરે જમવા જાતો તો. તો અમથાભાઈ ની ઘરની બાજુમાં એક વાદી આવ્યો છે, નેત નવા ખેલ કરે છે. એમ? હા, હું નવા ખેલ કરીશ? જો તમારા ખિસ્સામાં ફોન હોય ને તો ફોન ગાયબ કરી દે, પૈસા હોય તો પૈસા ગાયબ કરી દે. એવું છે? હા, તો તમારે જવું જ પડશે જો. હા આ તો તમે જોવા જાવ, હું બટકા દાદાને કહેતા હું. સારું કે હું જાવ ને. લ્યો બોલો, દેવો જો ને રહ્યો હજી ના આવ્યો. મને તો બહુ ભૂખ લાગી. ક્યારે આવશે? ઈ આમ આવ્યો. એટલે હાલ ને હબ થાકી ગયો બટકા દાદા. લાવ લાવ ખાવાનું લાવ. એટલે લે બટકા દાદા, પૈસા તો ક્યાંક પડી ગયા રસ્તામાં. ઓય બાપા, તારા આવા ને આવા ધંધા. આ બટકા દાદા ની બેઠા છે ને હું. હા બેઠા, શું કામ છે? એ અમથાભાઈ ની ઘરની બાજુમાં એક વાદી આવ્યો હોય, નેત નવા ખેલ કરે. હે હાલો હાલો તો જોવો સાહેબ. હાલો હાલો હાલો. હાલો ભાઈ હાલો, વાદીના નાટક જોવા હાલો. તમારા ગામની અંદર વાદીના ખેલ જોવા આવો ભાઈ. આવો ભાઈ આવો, વાદીના ખેલ જોવા આવો. જોઈને તમને મજા આવી જશે ભાઈ. આવો ભાઈ. તો તમે નવા નવા ખેલ બતાવો છો એમ ને? હા, નવા નવા ખેલ બતાવું છું. જો તમને ધંધામાં બરકત ન હોય તો તમને ધંધામાં બરકત આવે. જો તમારા ઘરમાં ઘર કંકાસ હોય તો તમારા ઘરનો ઘર કંકાસ હોય. આ મારી વિદ્યા છે, હું તમને નત નવું કામ કરી બતાવું છું. હવે હવે આ બટકા દાદા ની આવે તો સારું. એ આમ આવે જ છે. બેઠો ભાઈ બેઠો. અરે દાદા આગા હું લેવા બેઠા, આંપા આવો, તમને ખેલ જોવાની મજા આવે. મને બીક લાગે. અરે દાદા એમાં કાંઈ નથી, ખાલી છે. જો છે કાંઈ? ના ના ભાઈ, છે કાંઈ? ના ના, છે કાંઈ? એમાં તો કાઈ નથી. જો પછી દાદા તમે ખોટા દેવો. દાદા જો એમાંથી છાપ નીકળશે તો તમને કહી જશે કે અડતા નહીં. એ હારું. જો તમને પેલા એક એવું જાદુ બતાવું. આ ભાઈ કેટલા છે? 2 રૂપિયા. 2 રૂપિયા નથી, રૂપિયો છે. હા, જો રૂપિયો છે. આ 1 છે કે 2 છે? 1 રૂપિયો. આ 1 છે કે 2 છે? 1 રૂપિયો. દાદા હજી જુઓ, 1 છે કે 2 છે? 1 રૂપિયો. આ રૂપિયો મેં અહીંયા મૂક્યો છે. ચાલે આમ કે આમ 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 આવી જા. 1 ના 2 રૂપિયા થઈ ગયા, 2 રૂપિયા થઈ ગયા. તેમે અમારું બેટું ડમરું પણ વાગતું નથી.
શીખાવ લાગો હજી દાદા હમણે ભરતી થયો છું, થોડાક સમય થશે, 10-15 દિવસ આ ધંધો પકડ્યો છે. એ હારું. તો બોલો દાદા, આમાં 1 રૂપિયો હશે કે 2 રૂપિયા? 1 રૂપિયો. તું ભાઈ બોલ, 1 રૂપિયો હશે કે 2 રૂપિયા? મને તો આમાં કાંઈ લાગતું નથી. તો મારે 1 રૂપિયો તારી પાસેથી જોવે છે, બોલ આપે છો? ના ના, પૈસા મારી પાસે કેવા? હું તને 1 ના 6 રૂપિયા આપીશ, તું મને રૂપિયો આપે છો? બટકા દાદા આપો ને રૂપિયો હોય શું તો? પેલા દેખાડા પછી આપું. આ કંજૂસ માણસ છે એવું લાગે મને. હા સને. એની પાસે રૂપિયો હતો, મને આપ્યો ને એનો રૂપિયો મારા હાથમાં આવી ગયો છે. બોલો તમારે શું કેવું છે? જો ભાઈ તારા ખિસ્સામાં રૂપિયો છે, જોવો તો. પેલા હા, મારી પાસે રૂપિયો હતો પણ રૂપિયો અત્યારે છે નહીં આમાં ખિસ્સામાં. અરે ભાઈ જો એવી રીતે અમે તમને કહી ને તો તમે માનો નહીં, નકર તો મને જાદુગર ને કોઈ સમજાય નહીં કે આ વાદી છે કે જાદુગર છે. હા, એ વાત સાચી હો. હવે ઈ રૂપિયો તારો આમાં આવી ગયો છે. ભાઈ તારું શું કેવું છે? હે? જો ભાઈ 1 છે કે 2 છે? 1 રૂપિયો. 1. ચાલ ભાઈ ઈ રૂપિયો તમને ના આવે આવી જા. હુપ, હુપ. જો ભાઈ 1 છે કે 2? હજી તો તમને આવા અવનવા ઘણા જાદુ બતાવીશ. બોલો તમારે યારું જોવો છે? હા. તો આમાં કાંઈ છે જોવો તો? ના. તો આની અંદર હું યારું લાવી દઉં તો તમારે શું કેવું છે? મારી હાથ છે. તો જો ભાઈ ઈ યારું એમનેમ ન આવે, એને ટાઈમે દૂધ પાવું પડે. તો ઈ દૂધ ના નિમિત્તે 200 રૂપિયા મારે એક જોવે છે. બોલો આપજો ભાઈ. આયો કાઢો તમે યારું બતાવો. સાચી દાનત થી આપ્યા છે? હા. આ પૈસા હું તમને પાછા નહીં આપું, તમારું શું કેવું છે? કાંઈ વાંધો નહીં. તારે ભાઈ સાચી દાનત થી આપે છો? હા. તો ચાલો હવે હું તમને યારું બતાવું છું. એ હા. काली कलकलता वाली, पीली पावागढ़ वाली, धोली धंधुका वाली, जो इसमें बुरी नजर करे है ना मुंह खड़ा है। ओ है जो कोई हलता नहीं भाई, जो हलशो तो साप उड़ो जैसे। હવે હું તમને એમ કહું છું, આથી જે આટલી કુંડાળી કરી છે આની આગળ કોઈ પગ મૂકતા નહીં. આયા પગ રાખી દો ભાઈ, આયા પગ રાખી દો દાદા. જો કોઈ પગ એક ડગલું પણ આગળ હલાવશો તો આને કાંઈ થશે, એનો પાપ તમને બધાને લાગશે. તો બોલો દાદા, તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે ઈ પણ હું તમને કહી દઉં. કહી દો. તમારા ખિસ્સામાં 15,500 રૂપિયા અત્યારે છે. વાહ હાસો તળ્યું પડો. અને ભાઈ તમારા ખિસ્સામાં એક ફોન છે ને, પણ ઈ ફોન અત્યારે તમારા ખિસ્સામાં નથી. અને દાદા જો ઈ ભાઈનો ફોન ગાયબ છે, એમ તમારે પૈસા ડબલ કરવા હોય તો 15,500 રૂપિયા મારા હાથમાં મૂકો, ડબલ પૈસા થઈ જાય. અમને તમે મારા પૈસા લઈને વી ગયો તો? અરે દાદા, તમને મારી ઉપર વિશ્વાસ નથી. આ ભાઈનો ફોન ગાયબ થઈ ગયો, એનો ફોન પણ અમને આવી જશે. પેલા ફોન લાવો પછી આપો. ફોન અમને આવી જાય, તમે પૈસા મૂકો. તમારે ડબલ કરવા હોય તો પછી આવો માણા તમને મળશે નહીં. એ હારું. જો દાદા, પૈસા તમે રાજી ખુશીથી મૂક્યા કે નિરાશથી? એ તમને ખબર ના પડતી, તમે જાદુગર છો ને. મને તો લાગે તમે રાજી ખુશીથી મૂક્યા છે. આ જે તમારા બધાના 200 રૂપિયા લીધા હતા ઈ પણ આમાં મૂકું છું ડબલ કરવા. ભાઈ ભોળા હે બચ્ચા દાદા ખેલ બહુ સારો બતાવ્યો હો. ઓય બાપા, હવે મદારી નતો, અમથું હતો. હે